600 મકાન નગરપાલિકામાં ચડાયેલા છે। 600 મકાન નગરપાલિકાને હાઉસ ટેક્સ આપે છે, ઘરવેરો આપે છે, તો અમને આ સુવિધા મળતી કેમ નથી? ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં વિકાસના દાવાઓ વચ્ચે સ્થાનિક રહીશો મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાના મુદ્દો હવે સામે આવ્યો છે। પટેલ પાર્ક, ફાતિમા પાર્ક, ખુબેબ પાર્ક 1 અને 2, અલ ફારૂક પાર્ક તેમજ રયાન પાર્ક જેવી અનેક સોસાયટીઓમાં રહેતા લોકો રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને બિલ્ડરોની કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે નિયમિત રીતે નગરપાલિકાના તમામ વેરા ભરવા છતાં આજે પણ તેઓ માળખાકીય સુવિધાઓથી વંચિત છે। વિસ્તારના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જ્યારે રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। રહીશોના જણાવ્યા મુજબ બિલ્ડરોની કામગીરીને કારણે પણ માર્ગો વધુ ખરાબ બન્યા છે અને રોજિંદી અવરજવરમાં મુશ્કેલીઓ વધી રહી છે। અનેક વખત નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી, એવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। હવે સવાલ એ છે કે પ્રજાના વેરાથી ચાલતી નગરપાલિકા વોર્ડ નંબર 1ના રહીશોને મૂળભૂત સુવિધાઓ ક્યારે આપશે અને વારંવારની રજૂઆતો છતાં તંત્રની આંખ ક્યારે ખુલશે? હાલ સ્થાનિકો તાત્કાલિક રોડનું સમારકામ, સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા અને બિલ્ડરો સામે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। પટેલ, રહેવાસી 16 ફાટેમા બાયપાસ ચોકડી ભરૂચ। અમારે જે પ્રોબ્લેમ છે તે મેન રોડનો છે। છેલ્લા 4-5 વર્ષથી સતત આ ટાઈપનો એક જ જગ્યાએ રોડ છે। સૌથી વધારે તકલીફ સ્કૂલના બાળકો જે અંદર સાધનો આવે છે તે પણ અંદર સાધનો આવી શકતા નથી। બીજી વાત છે કે આ જેટલા અંદર બિલ્ડરો નવા કામો ચાલુ છે, ઢગલો બિલ્ડરોના પાસે કામ મોટાના મોટા ટ્રકો આવે છે, એના લીધે આ સૌથી વધારે અમારો પ્રોબ્લેમ છે। સૌથી પહેલા જેટલા બિલ્ડરો છે એમની પાસેથી પહેલા એ કહો ને કે એમને કહો કે સૌથી પહેલા આ રોડ બનાવે, કેમ કે બિલ્ડરો પાછળ નહીં તો નવું કન્સ્ટ્રક્શન ઓછામાં ઓછા 500 થી વધારે મકાન બની રહેલા છે। અમારી માંગ એક જ છે કે બધાને કહો, બિલ્ડરોને કહો કે સૌથી પહેલા તમારો પણ છે કે આ રોડ રસ્તા પહેલા કમ્પ્લીટ કરાવો, કેમ કે આવવા જવામાં ચાલતું માટે નીકળાતું નથી ને સાધનોના વારંવાર પંચર પડે છે, વારંવાર અમને નુકસાન થાય છે। તમારે એક જ માંગ છે ને કોર્પોરેટર અમે ઢગલો વાર કીધેલું છે કે આ ધ્યાન આપો, પણ કોર્પોરેટર જયારે વોટ લેવાના હોય ત્યારે જ આવે છે। મેક્સિમમ આ સોસાયટીમાં ઓછામાં ઓછા 5000 થી વધુ પબ્લિક રહે છે, તો કોઈને કોઈ પડેલી નથી, ખાલી વોટ લેવાના હોય તો જ આવે છે। તો દરેક મિત્રોને વિનંતી જેટલા સોસાયટી વાળા છે એ બધા ભેગા મળી ને સીધા કોર્પોરેટર પાસે જાય અને અમારા રોડ રસ્તાની માંગ છે પૂરી કરાવે।